કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તમે મજામાં જ છો? હું પણ મજામાં. મારો પરિવાર, મારા સગા સંબંધી બધા જ મજામાં છે. અમે સ્વસ્થ છે, મસ્ત છે અને વ્યસ્ત છીએ. તમે પણ સ્વસ્થ હશો, મસ્ત હશો અને વ્યસ્ત હશો. જે સ્વસ્થ, મસ્ત અને વ્યસ્ત હોય એ જ સ્વસ્થ હશે. જોજો તમે વ્યસ્ત હશો, વ્યસ્ત હોય ને એ સ્વસ્થ હોય. ચાલો, આ મારી ચેનલમાં તમારું સ્વાગત છે અને જોઈએ રૂટિન શું છે. અત્યારે મેં આ એક્સરસાઇઝ, વ્યાયામ ઘરની અંદર જ કરી લીધું હતું અને માતાજીને દીવાબત્તી કરી લીધા. અને માતાજીને દીવાબત્તી કર્યા પછી જ હું તમને મળું છું. એટલે અત્યારે લગભગ 6:15 જેવું થઈ ગયું છે. 6 વાગે હું બહાર નીકળી ગઈ હતી. વોકિંગ કરી આવી, મારી અગાસી ઉપર વોકિંગ કરી આવી અને થોડા સૂર્યનારાયણ થોડા આવવા લાગ્યા હતા એટલે મેં દર્શન પણ કરી લીધા અને સરસ મજાના મેં મસ્ત એવા દીવાબત્તી. અને હવે આપણે રૂટિનમાં લાગી જઈએ. શું રૂટિન લઈશું એ જોઈશું આગળ, બરાબર ને? રૂટિનમાં તો આપણે જે આવતું હોય છે એ રૂટિન લઈશું. વધી પણ જાય ને ઘટી પણ જાય, બરાબર ને? ચાલો, મારી સાથે બન્યા રહેજો. ચાલો, જય શ્રી કૃષ્ણ. જીવનમાં એકના એક દિવસ આગળ તો વધવું જરૂરી બને હેના. લોકો શું કહે છે, લોકો આમ કહે છે, લોકો તેમ કહે છે, લોકો તમારી મજાક ઉડાવે છે, એની પરવા નહીં કરવાની. લોકોનું તો કામ જ એવું છે કે એ તો મજાક આપણી ઉડાડવાના જ છે, હે ને? તો લોકોની પરવા કર્યા વગર આગળ વધવાનું અને જીવનમાં આપણે આગળ વધતા રહીશું તો લોકોને જવાબ એને આપણી જિંદગીમાં જ મળી જશે. આપણા એવા જ સરસ એવા કાર્ય હશે તો લોકોનો જવાબ આપોઆપ મળી જશે. ચાલો, ત્યારે ખૂબ સરસ વાતો કરી. લોકો એટલે આપણા કોઈ પણ હોય, વાલા વ્યક્તિ હોય કે પણ બીજા હોય કે કોઈ ત્રીજા હોય કે કોઈ પણ લોકો હોય કે રસ્તે જાતા લોકો હોય, એની કોઈની પરવા નહીં કરવાની તમારે. જો એની પરવા કરશો તો તમે ક્યારેય આગળ નહીં વધો અને સરસ મજાની આગળ એવી રીતે જિંદગી જીવો કે સરસ મજાની જિંદગી એને લોકોને જ એનો આપોઆપ જવાબ મળી જાય, બરાબર ને? ચાલો, જય શ્રી કૃષ્ણ મારા બધાને. ચાલો, આગળ તમે જોયું કે મેં વોકિંગ મસ્ત એવું કર્યું, એક્સરસાઇઝ પણ કરી અને સૌથી પહેલાં સૂર્ય નમસ્કાર કર્યા. અને સરસ મજાના જો ચકલાઓ આવતા હોય ને એ પણ તમને હું બતાવવાની કોશિશ કરીશ. અને આજે તો એટલો વાતાવરણ ધૂંધળું છે અને છાંટા પણ ક્યાંક પડતા હતા કે વરસાદ આવવાની સંભાવના છે. વાતાવરણમાં ચેન્જીસ આવ્યું છે. જો તમે એટલા માટે હું આ બતાવવાની કોશિશ કરું છું કે વાતાવરણ એટલું ખરાબ હતું. અગાસી ઉપર હું ગઈ હતી મારા વોકિંગ કરવા અને પછી પાછી પણ ગઈ હતી. લગભગ હું અગાસી ઉપર 6:15 વાગે ગઈ હતી, છતાં પણ થોડાક એવા સૂર્યનારાયણે દર્શન દીધા હતા. અને 6 વાગે મારા ફળિયાનું તમને મેં બતાવ્યું કે મારા ફળિયામાં મેં ચકલાનો અવાજ તમને સંભળાવ્યું. એ 6 વાગ્યાનું. 5:30 મેં અનુલોમ વિલોમ વ્યાયામ મેં મારા ઘરની અંદર જ કરી લીધું. અને બ્રહ્મ મુહૂર્તથી જ મારી શરૂઆત રોજે થઈ જતી હોય છે, બરાબર ને? ચાલો, નિત્ય નિયમ પ્રમાણે જો રીંગણીની પણ કેર કરી અને સરસ આજે બહુ એટલા બધા પાન ખર્યા નથી એવું લાગ્યું. પવન તો બહુ જ હતો પણ અવારનવાર અમે અગાસીમાં જતા હોય ને એટલે થોડો કચરો લેતા જ હોઈએ. એટલે આજે ઓછો છે કચરો, કારણ કે અમે લઈ લીધો હતો
બપોર પછી લગભગ અમે વાળતા જ હોઈએ. બપોર પછી અથવા બપોરના જ્યારે ટાઈમ મળે ત્યારે કચરો વાળી જ નાખતા હોઈએ અગાસી ઉપર. જો દાદરા ને એવું સાફ સફાઈ કરતી જ આવી. રોજીનું મારું નિત્ય નિયમ મારું કે હું અગાસી ઉપર ગમે ત્યારે ગઈ હોઉં ત્યારે કચરો લેતી જ આવું. એટલે આજે ફળિયું પણ ઓછું, એમ કે પાન ખર સિઝન તો છે જ, પણ એટલું બધું ઓછું ખર્યું હોય એવું મને લાગ્યું. પણ કેમ કે અમે લીધ થાય હોય ને પાંદડા ફળિયાના અને અગાસીના, મારા હસબન્ડ જાય તો એ લઈ લેતા હોય, હું જાઉં તો હું લઈ લેતી હોઉં, એટલે બહુ ઓછી તકલીફ પડે. ચાલો જો સાફ સફાઈમાં લાગી જાય ભાઈ. સોફા એટલા બધા ધૂળ થયા હતા. જોકે પવન ધૂળવાળું જ એટલું ડમરી ઉડતી હતી એટલે ધૂળ જ હતું. આજે તો મને એમ થયું કે રોજે હું ઝાપટ ઝૂપટ કરું છું એ બતાવતી જ નથી, એટલે આજે તો ઝાપટ ઝૂપટ બતાવી જ દઉં કે હું રોજે કયું હું ઝાપટ ઝૂપટ કરતી હોઉં છું. ચાલો આ સોફા મારા મસ્ત એવા ઝપટાઈ ગયા અને આગળ જોઈએ શું આપણું રૂટિન છે એ જોઈએ. ચાલો જોઈએ. કવિએ એવું સરસ મજાનું વાક્ય કીધું હતું, એ પણ મેં આજે મારા દિલમાં સમાવી જ લીધું. ચાલો સાંભળીએ તો. જો લાગણીનું એક સમય એક પન્નું હતું. એક લાગણીનું એક સમય એક પન્નું હતું. જ્યારે આપણે સ્ટેશન મૂકવા જતા ને, પહેલાંના શબ્દો કવિએ મસ્ત એવા કીધા કે સ્ટેશન કોઈ પણ આવ્યા હોય ને મૂકવા જઈએ ને તો આંખો આપણી ભીની થઈ જતી. એટલો લાગણીનો પ્રેમ હતો. અને આજે જોઈએ તો શમશાને જઈએ ને તો પણ આપણી આંખો કોરી જ હોય છે. એ લાગણીનો સંબંધ હોય છે. કવિએ એક સરસ મજાની એવો સરસ વાક્ય કીધું ને, એ પણ મેં મારા દિલમાં ઉતારી લીધું કે સાચી વાત છે. જ્યારે પહેલાંના દિવસો હતા ને ત્યારે લાગણી એટલી બધી હતી કે આપણા ગઢિયા કહેતા કે ભાઈ આપણે ઘરે ગમે આવ્યું હોય ને તો આપણે જાય ને ત્યારે રડીને મોકલતા. અને અત્યારે તમે જો કોઈ માનો કે શરીર છોડ્યું હોય કે કોઈ શમશાને જવું હોય, ચાલો શમશાને જઈને આવીને નાહી લ્યો ભાઈ, નાહી લેવાની જ જલ્દી હોય છે ઘણા લોકોને. અને આપણે પણ એવું જ થઈ ગયું કે પહેલાં એ નાહી લીધું, આપણે પહેલાં નાહી લઈ. જોઈમાં ભાળમાં બધા શીખી જ ગયા. હા, એ પણ જરૂરી છે કે આપણે શમશાને ગયા એટલે નાહી લેવાનું. પણ જ્યારે શમશાને ગયા હોય ને તોય કવિએ એવું કીધું કે આંખો કોરી જ હોય. શું કામ? જ્યારે લાગણીનો જ સમય વયો ગયો. અત્યારે દિવસ જ આ ઝડપી જમાનો જ આવી ગયો કે કોઈનામાં લાગણીનું નામ નિશાન નથી. ચાલો સરસ મજાની કવિની વાત પણ તમને મેં સંભળાવી દીધી. એનું જે કાંઈ તમે મોરલ સમજ્યા હોય તો મને કમેન્ટમાં કહેજો. ચાલો જો કપડાંય ધોઈ નાખ્યા આજે તો. જો આ શર્ટમાં આપણે ડાઘા એવા પડી ગયા હોય ને તો ઘસીને હાથે જ 2 હાથ ઘસીને ચોળવા પડે. કપડાં ધોયેલા જ તમને મેં આજે બતાવી જ દીધા. રોજ હું થોડાક કપડાં બતાવતી હોઉં છું. આજે તમને પૂરું કામ બતાવ્યું મેં કે હું રોજે શું કરતી હોઉં, તમારા માટે સ્કીપ હું કરતી હોઉં, કામ પૂરેપૂરું ન બતાવતી હોઉં, બરાબર ને? ના, આજે મેં મસ્ત એવું કામ તમને બતાવ્યું, શૂટિંગ મસ્ત એવું લીધું અને સરસ મજાની વાતો પણ કરી. જો એમાં તમને કાંઈ પણ મારું વાતમાં કાંઈ ફેર લાગ્યો હોય કે ન ગમ્યું હોય એવું થયું હોય તો પણ મને કમેન્ટમાં કહેજો, તાકી મારા અંદરનો સુધારા વધારાની મને ખ્યાલ આવે. મને ખુદને એમ થાય કે મારી વાતો કોઈને ગમતી હશે કે નહીં ગમતી હોય, કે હું જે કાંઈ બોલતી હોઉં એ કોઈને ઘણાને ગમતી પણ ન હોય. ઘણા એવું પણ કહેતા હોય કે આ શું એકની એક વાત, ભાઈ આવું તો અમને ખ્યાલ જ છે, આ તો અમને ખ્યાલ જ છે. વાત સાચી છે, બધાને ખ્યાલ જ હોય છે, પણ છતાં પણ હું તો ગમે ત્યારે મને એટલું યાદ રહેશે ને તો હું કહેતી જઈશ. કારણ કે વાત તમારી સાચી છે, બધાને ખબર હોય, પણ અમુક ટકાની ઘણા એવા ખબર હોવા છતાં ભૂલો કરતા જ આવતા હોય છે. ખબર હોવા છતાં ભૂલો કરતા જ આવતા હોય છે. શાની ભૂલ થાય? મેં લાગણીની આગળ વાત કરી. કોઈનામાં અત્યારે લાગણી પણ નથી. તમને મેં આગળ બધી વાત કરી. એ વાત તમે સમજીને જ મને કહેજો કે સાચી વાત છે કે ખોટી વાત. ચાલો રૂટિન આગળ મસ્ત એવું જોતા જ રહેજો ભાઈ, કે રૂટિનમાં તમને પણ કાંઈ પણ ફેરફાર લાગતો હોય ને તો મને કમેન્ટમાં કહેતા રહેજો, એટલે મને ખ્યાલ આવે. બરાબર? ચાલો હું બીજી વાર બોલી ગઈ કે
ચાલો પોતા પણ થઈ ગયા, સરસ મજાના પોતા કચરા બધું જ થઈ ગયું. મેં તમને આગળ કીધું ને કે ભાઈ મારા રૂટિનમાં કાંઈ પણ ફેરફાર લાગતું હોય ને તો મને કમેન્ટમાં કહેજો, અને મારા વોઇસમાં પણ ફેરફાર હોય તો પણ મને કમેન્ટમાં કહેજો. સરસ મજાની કમેન્ટો કરતા રહેજો, અને આ વિડીયો પૂરેપૂરો જોજો, અને પૂરેપૂરો જોઈને હાઈકનું બટન પણ દબાવજો, ભૂલતા જ નહીં. લાઇકનું બટન નહીં દબાવજો, કમેન્ટ પણ કરજો. ચાલો વોશ બેસિંગથી માંડીને કચરા પોતા બધું સફાઈ થઈ ગઈ. આ સમયે થઈ ગયા હતા બપોર વાગી ગયા હતા ભાઈ 12. આજે બપોરના 12 વાગી ગયા આ સમયે, અને મારું રૂટિન કામ પૂરું થયું. કે ઘરના સભ્યો હોય કે ન હોય તમે જોઈને ફેર કોઈ જ ન પડે, એનું એ જ રૂટિન રહેવાનું જ છે. ચાલો આ ગામડેથી દૂધ આવ્યું છે. ઘણીવાર હું કહેતી હોઉં છું 2 લીટર દૂધ અમે મંગાવીએ તો ચાલો ગળાઈ ગયું મસ્ત એવું, અને હમણાં આપણે ગરમ પણ કરી અને મૂકી દઈશું. અને જો સરગવો બટેટા રીંગણા અને મરચાં નાની ટમેટી નાખી અને શાક બનાવી નાખ્યું, અને રોટલો બાજરીનો બનાવ્યો. ચાલો આ વિડીયોઝ આ તમને બધું મારું કાર્ય કામ, રૂટિન કામ, ફેમિલી વ્લોગ, તમને આ ફેમિલી વ્લોગમાં તમે આવીને જોશો તો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. પણ તમને આ ગમ્યું હોય ને તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો, અને મારી ચેનલને આગળ વધારજો. અને એક નવા હોય ને તો એક સબસ્ક્રાઈબ તો કરજો જ. અને ચાલો હું હજી પાછી ફરી કહું છું, કમેન્ટમાં બધું કહેજો. ચાલો આ રહી મારી થાળી, મસ્ત એવી થાળી, જમવા આવી જાઓ. સાદી અને સિમ્પલ બાજરીનો રોટલો, સરગવાનું શાક મસ્ત એવું. ચાલો જય શ્રી કૃષ્ણ.